નમસ્કાર, સમાચારો સાથે હું છું ઝિલન। સૌપ્રથમ સમાચાર સુરતથી મળી રહ્યા છે। કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયા સામે માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે। લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે 5 કરોડનો દાવો કર્યો છે। આ મામલે અર્જુન મોઢવાડિયાને 25મી ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર રહેવા માટે આદેશ કરાયો છે। સંગીતા પાટીલે મહારાષ્ટ્રમાં ગ્રેજ્યુએશનની પરીક્ષા આપી હતી, તેમાં તેમને ગેરરીતિ કરી હોવાનો આક્ષેપ કરાયો હતો। જો કે આ તપાસમાં પાટીલે ગેરરીતિ ન આચર્યાનું સામે આવ્યું છે, ત્યારે સંગીતા પાટીલે ટ્વિટર ઉપર ટ્વીટ કર્યું હતું, જેને લઈને બીજી જૂને અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કર્યું હતું કે ફેક ઇઝ યુએસપી ઓફ બીજેપી, જેના કારણે અર્જુન મોઢવાડિયાની મુશ્કેલી વધી શકે છે। આ વિશે વધુ જાણકારી માટે તેજસ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી તેજસ, અર્જુન મોઢવાડિયા સામે શું કાર્યવાહી થઈ શકે છે? ગત 2 જૂનના રોજ અર્જુન મોઢવાડિયાએ એક ટ્વીટ કર્યું હતું। સુરતના લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે મહારાષ્ટ્રમાં પરીક્ષા આપી હતી। ગ્રેજ્યુએશનની ઓપન યુનિવર્સિટીની પરીક્ષા હતી। આ પરીક્ષામાં જ્યારે તેઓ બેઠા હતા ત્યારે શિવસેનાના કેટલાક કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા અને ખોટી રીતે પરીક્ષા આપી રહ્યા હોય અને સાથે જ ચોરી કરી રહ્યા હોય તે પ્રકારનો આક્ષેપ કરાયો હતો। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મહારાષ્ટ્ર પોલીસની મદદથી ત્યાં તપાસ કરવામાં આવી। જો કે કોઈ પણ પ્રકારની બેદરકારી ત્યાં આગળ થઈ હોય તેવું દેખાઈ નહોતું આવ્યું, પરંતુ તે દિવસે અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કર્યું હતું અને માંગણી કરી હતી કે જે પરીક્ષાના પેપરો લખ્યા છે સંગીતા પાટીલે તેના હેન્ડ રાઇટિંગ તપાસવામાં આવે અને હેન્ડ રાઇટિંગ તપાસવાની વાત સાથે જ તેમને ટ્વીટ કર્યું હતું। આ ટ્વીટ કરાયા બાદ સંગીતા પાટીલે લગભગ સમજી શકાય કે 6-8 મહિના બાદ આ મુદ્દે કોર્ટમાં અરજી કરી છે। 5 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે। 25મી ફેબ્રુઆરી આ કેસની અંદર વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। જી બિલકુલ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે। તો અર્જુન મોઢવાડિયા સામે માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે। સંગીતા પાટીલે 5 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે। 25મી ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે અર્જુન મોઢવાડિયાને આદેશ કરવામાં આવ્યો છે।